પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને દેશમાં અલગ અલગ સામાજિક અને આરોગ્યલક્ષી કામગીરી થઈ રહી છે ત્યારે ગાંધીનગર અડાલજ ખાતે આવેલ હીરામણી આરોગ્યધામ ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આંખના ચશ્મા, આંખની તપાસ, ઓર્થોપેડિક સહિત અનેક બીમારીઓ બાબતે નિઃશુલ્ક ચકાસણીનું આયોજન કરાયું। વહેલી સવારથી જ અનેક લાભાર્થીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો। અડાલજ વિસ્તારમાં આવેલી હીરામણી આરોગ્યધામનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું જ્યારે ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। નરેન્દ્રભાઈ મોદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરામણી આરોગ્યધામમાં અદ્યતન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો આ સારવાર માટે આ કેમ્પમાં આવવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ સમગ્ર દેશમાં સેવાભાવ સાથે ઉજવાઈ રહ્યો છે જેમાં ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। પીએમ મોદીના જન્મદિવસે સેવા પખવાડિયાની ઉજવણી સાથે સુપોષણ અભિયાનની શરૂઆત કરાઈને આ ઉજવણીમાં પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે, યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે ઉપસ્થિત નોંધાવી। આંગણવાડી કાર્યકર્તાઓ તથા સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહારનું વિતરણ કરીને પોષણ અને સેવાનો સંદેશ આપવામાં આવ્યો। આખા ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 30,222 બાળકોને આ સુપોષણની કીટ વિતરણ કરવામાં આવશે। જાડા અનાજ ખાઈએ અને પોષણયુક્ત સામાન ખાઈએ એના માટેના અભિગમને ચરિતાર્થ કરતા આ આખું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણાના વડનગરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ ઉલ્લાસભેર ઉજવાયો। રેલવે વિભાગ દ્વારા વડનગર રેલવે સ્ટેશન ખાતે 75 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નિવૃત્ત આર્મીમેન, રેલવે કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ખાસ કરીને પ્રધાનમંત્રીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કરી દેશ સેવા, પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। તો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો વડનગર રેલવે સ્ટેશન પર। સોમાભાઈ મોદીએ પણ અહીં હાજરી આપી વૃક્ષારોપણ કર્યો। દેશના સૌથી લોકપ્રિય નેતાના જન્મદિવસ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે પણ મોટો બ્લડ ડોનેશન કેમ્પ अपने परिवार को भुलाकर 130 करोड़ लोगों को अपना परिवार मानकर जब जीवन का क्षण क्षण और शरीर का कण कण 130 करोड़ लोगों के पीएम मोदी ने जन्मदिवसની શુભકામના પાઠવી। तभी मोदी नाम का व्यक्ति बनता है, तब तक नहीं बनता है। और दिए की लौ की तरह जलना, हमेशा ऊर्ध्व गति से सोचना, परायों को अपना बनाकर उनका ही सोचना और उनके जीवन के लिए सर्वस्व न्यौछावर कर देना। मित्रों, ये संस्कार बहुत कम लोगों में होते हैं, जिसमें से एक व्यक्ति नरेंद्र मोदी है। युवा अवस्था है, अपना परिवार छोड़कर, घर छोड़कर, खुद की हितों को छोड़कर देश की सेवा में लगे। लंबे समय तक आरएसएस का काम किया, फिर भारतीय जनता पार्टी में आए हैं। वो पंचायत का भी चुनाव नहीं लड़े थे, ऑर्गेनाइजेशन का काम करते थे, मुख्यमंत्री बने, सबसे सफल मुख्यमंत्री बने, सबसे सफल प्रधानमंत्री बने और